એ હાય 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 શું તેથી તો ખબર કાઢવા આવ્યો તો શું આવ્યો તું પાછો? એટલે એમાં એવું છે ને કે એ દિવસે મારે થોડી ઉતાવળ હતી ને હરખી માંડીને વાત થઈ નહીં. આમ જા મારો ભાઈબંધ આવ્યો હે, હું આમ આમું જોવે ચા પાણી લેતા જા. ખબર તે દી જવાની હતી, તમે વળી કઈ બોલ્યા નહીં એને પછી હું ન બોલી એક તો તમને માથામાં વાગી ગયું તો ઓલું ખવડિયાને બદલે મારાથી વાગ્યું એમાં મારા ઉપર ગુસ્સા તો કરો જ છો. જઉં છું તમારા ભાઈબંધ હતું ચા લેતો હું. આમ તો અમારી શેરીમાં જે કૂતરું રહેશે ને આમ તો હાવ ગરડી જેવું પાતળું છે, સાયકલની ઘોડી જેવો પગ છે, ટબુડી જેવું મોટું છે અને ફૂટલ પડી જેવી ટીંગરી આંખું છે અને હળદરના બે ચાંદલા કર્યા હોય ને એવા આંખે બબે ટપકા છે. ઈ કૂતરાએ મને હે ને રૂપિયા 60,000 માં ઉતાર્યો. ઉતરાય છે ને 60,000 ઈ કેવી રીતે? એમાં કઈ ને આજથી 1.5 વર્ષ પહેલા હે ને તારી ભાભી ઓસરીની કોરે ખાંડી લઈને ચટણી ખાંડી હતી, એમાં ઓલું ખવરી કૂતરું ફળિયામાં દાખલ થયું. હવે તારી ભાભી કઈ ન બોલે ને તો કૂતરું અમારા ફળિયામાંથી વહી જાય. તને તો ખબર અમારા ફળિયામાં શું ખાંડી નાખ્યું, પણ તારી ભાભી સમજે નહીં અને ઊભી થઈને ધોકો લઈને ધોકાનો ઘા કર્યો. કૂતરું ડેલીએથી છટકી ગયું અને ડેલીએથી બેંકના અધિકારી સાહેબ જાતા હતા ને એની કેડમાં દસ્તો વાગ્યો અને સાહેબ તો જેમ ઘુમરી ખાઈને એમ પડ્યા ને, જેમ ઝાકડીઓ પૂડો ઓડીને પડ્યા ને એમ પડ્યા. દોડીને બીજો દસ્તો સાહેબના માથામાં મારી લે ને તો સાહેબ જો ગુજરી ગયા હોય ને તો મને વરદની 6 મહિનાની જેલ થાય, પણ બીજો દસ્તો માર્યો ને સાહેબ કે હું હે ને કે હું ફરિયાદ કરું. અને બધા હાથે પગે લાગ્યા કે તમે ફરિયાદ ન કરો તો સાહેબ મને કે હે ને તો તારે મને ને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવો પડશે અને બધો ખર્ચો તારે દેવો પડશે. તો સાહેબ આજથી 1.5 વર્ષ પહેલા સાહેબને પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયો, એ માન 60,000 ભરી રહ્યો ને તો મારે યાર આવો બનાવ બન્યો. હું તમે અમને બુદ્ધિ વગરના સમજો, અમને શિખામણ દો માં. અમે એમને જાણ કરી હતી. કૂતરા પકડવા વાળી ગાડી અમારી શેરીમાં આવ્યા અને કૂતરા પકડવા વાળા હાથમાં મોટો ચીપિયો લઈને આવ્યા. ઓલી બાજુથી ગાડી આવી ના તારી બાપી હમા નથી ઉભી થઈ, વચમાં ખવર્યું. ઓલા ગાડી કૂતરા પકડવા વાળા મોટો ચીપિયો જબર લાંબો કર્યો, પણ ઓલું કૂતરું હાવ પાતળું, જેમ સર્કસમાંથી ફરકતી રીંગમાંથી કૂતરું ગરકી નીકળે ને એમાં કૂતરું ઓલા ચીપિયામાંથી ગરકી નીકળી ગયું. તારી ભાભી હકણી દે તો વાંધો નહીં, એ ધોકાનો ઘા કર્યો, કૂતરું છટકી ગયું. ઓલા કૂતરા પકડવા વાળા આવ્યા હતા ને એના નરામાં ધોકો વાગ્યો અને શેરીમાં બબાટી ધબધબાટી હબહબાટી બોલી જાય. અમે દવાખાને લઈ ગયા ને તો દવાખાના વાળા એમ કે અમે કૂતરાને પાટો ન બાંધતા. પછી મેં કીધું ભાઈ કૂતરાને પાટો નથી બાંધવો ને, કૂતરા પકડવા વાળા આવ્યા ને એને પાટો બાંધવાનો છે. અહીંયા આમ તો તમને વાત કરું, મારો એક હાથ છે ને મેં જ્યોતિષીને બતાવ્યો હતો, એમને એમ કીધું કે તમારું આયુષ્ય છે ને 60 વર્ષનું છે. પહેલા મારા 40 વર્ષ તો થઈ ગયા છે. હવે અહીંયાથી હાજો થવું ને કે ત્યાંથી બંદૂક કૂતું ઓલા કૂતરાને તાર ભાભીને બેને હે ને ભડાકે દઉં અને મારી જેલ થઈ જાય તો ભલે થાય 20 વર્ષ, અહીંયા તો શાંતિથી બેવું. દયલા હું શું કહું, હવે જે થયું એ જવા દે. હવે તું ભલામણા તારી તબિયત સાચવજે.